ત્યારે જઈને હુળ બોલાવવાનું છે. બ્રેકફાસ્ટમાં 56 ભોગ મૂકેલા હોય છે. હમણાં દવા પાઈ દો, જશે જ ગરમ લાગે છે મને. ન્યુટેલા ખાવાનું છે બ્રેડની સાથે. ખાય છે લુખું. ખાય તો આમાં માવીને આમ તો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ નાથ દ્વારા શ્રીનાથજી. એકબીજાને ધક્કા મારતા હતા, નાન તેને એવું બધું બહુ હતું. જયદીપ સીતારામ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જશો. અમે મજામાં જ છીએ. અત્યારે છીએ ઉદયપુર. ઈ મજામાં છે. આને ખબર નહીં, હવે અમને 3 ઇંચ થયું તો મટી ગયું ને આને હવે કંઈક થાય કડતા ને શું થાય છે ખબર નહીં. એટલે થોડીક ભૂખે લાગી એટલે પેટમાં બળે છે ને એવું બધું છે. તો જે લોકોએ કાલનો વ્લોગ જોયો એને ખબર છે કે અહીંયા બ્રેકફાસ્ટ છે. એટલે અત્યારે જઈને હુળ બોલાવવાનું છે. બ્રેકફાસ્ટમાં 56 ભોગ મૂકેલા હોય છે. તો કાલે પેટ ખરાબ હતું એટલે ન થયું. આજે પેટ સારું છે. આજે હુળ બોલાવી દઈએ ને પછી જવાનું છે નાથ દ્વારા શ્રીનાથજી. તો દર્શન માટે પ્રસાદ લેશું. તમને દર્શન કરાવશો? અલાઉડ હશે તો? નથી અલાઉડ. ખબર નહીં, તને કેમ ખબર? ઓનલાઈન જોયું તું. અને પછી ત્યાંથી જવાનું છે અમદાવાદ આપણા નવા ફ્લેટે. તો વ્લોગમાં બન્યા રહેજો. આ ટ્રાવેલ જર્ની અમારી કાર ટ્રીપમાં કેવી મજા આવે છે. ચાલો અત્યારે પેલા લપેટી આવી. ચાલો લપેટીએ તમે. એટલે તને કઈ વાંધો હે પેટમાં? તો અમુક વસ્તુ ભાવશે એ ખાઈશ, બધી ના ભાવે. હા પણ એ ગઈ હોય અહીંયા. એ આપણે ક્યાં ખાઈ છીએ? એ જોઈને થોડોક મૂડ મરી જાય. એટલે એકાદી આઈટમ હશે પણ બા મોસ્ટ ઓફ તોરું જ હતું. ત્યાં શું યાર રીતનું બહાર ઓલા ફોટા પાડે. પૂરિયાને કઈ મજા આવતી હશે ને? મને એવું લાગે ક્યારેક મજા જ આવે ને, તો સસ્તું. એટલે જ કહું જાત્રા કરો આપણે ટ્રેનમાં જાય ની જેમ. એને તો ઓલા બે જો રમે છે ગાઈઝ, અમારા ટીમમેટ. આંખે નથી ખુલી. તું કેદી થી આવું બોલાવે? મને મૂડ નથી આવતો. મને આજે મને નથી આવતો. આમ બધું પગ ને એવું થોડુંક દુખે છે. આમ છે ઢીલું લાગે છે. હમણાં દવા પાઈ દો, જશે જ ગરમ લાગે છે મને. નાસ્તો કરીને કાલ થઈ ગયું હતું ને રેડી દવા પીને. હે ઘોડા જેવી થઈ ગઈ હતી ને? તો આવી જાય ગધેડા જેવી કરી દો. ગાઈસ તો આજે ઉપાડ્યું છે ઈડલી, સાંભાર, આ વેજ નગેટ, ન્યુટેલા, પાઇનેપલ, પેલું મગ, નાને કંઈક 100 વેજીટેબલ લીધા છે. તને જ ભાવે નહીં? કેક, હા કેક લઈ આવી લે. અને આજે ભૂરિયા વધારે છે અહીંયા. વિદેશમાં ના આવી એવું ફીલ થાય. જો હા બે જાય ઈ ભૂરિયા, સામે બે બેઠા ભૂરિયા. જો આ સાઈડ જો બે દેખાય ઈ ભૂરિયા. જો લીલી ઈ ભૂરી. આ લોકો અહીંયા બેઠા છે. ચલો તો આપણે દાબવા માંડી હવે. ચાય છે. હોટલનું બધી વસૂલ તો બ્રેકફાસ્ટના પૈસા આ જ કરે. ન્યુટેલા અને ન્યુટેલા ખાવાનું છે બ્રેડની સાથે. અને ખાય છે લુખું. બોલો લુખું. આનંદ લઈ લીધું ચમચી ભરી. ત્યાં છે ને પેલી આ રીતની હોય, કેમ કે બ્રેડ પર લગાવવાનું હોય ને તો આ રીતે હોય ચાકુ. એમાં આવતું નહોતું, ચમચી લઈને લઈ આવ્યા. ચમચો હે, મોટી ચમચી ભરી. ચમચો. પૈસા વસૂલ. ટમાટા આવ્યા છે ને, જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એપલ જ્યુસ, વોટરમેલન જ્યુસ, ડ્રાય ફ્રૂટ કેક, આ મફિન્સ. અહીંયા બધું આ રીતનું છે. સ્પ્રાઉટ્સ ને દહીં, સલાડ, એવું બધું. બનાના, ચોકોઝ, કોર્નફ્લેક્સ, ઠંડુ ને ગરમ દૂધ, અહીંયા નટ્સ ને એવું. પછી આ નગેટ્સ છે, સોતે વેજીટેબલ્સ, ગરમા ગરમ જો ધુમાડા નીકળે છે. પછી આ દાળ છે, લચ્છી એટલે આ છે ને પૂરી જેવું છે કંઈક. ઉપમા છે, મેંદુવડા છે, મસાલા ઇડલી છે, સાંભાર છે. અહીંયા ચા કોફી છે, હોટ વોટર, બ્લેક કોફી, બ્રાઉન બ્રેડ અને વ્હાઈટ બ્રેડ, બંને બ્રેડ છે. અને અહીંયા પીનટ બટર અને ન્યુટેલા. અને આમાંથી છે ને જો આ ગ્રીલ મશીન છે, સોરી ટોસ્ટ મશીન છે, આનાથી ટોસ્ટ કરવાનું. જો ગરમા ગરમ છે. આટલું બધું છે. અને આ રીતનું નાસ્તા કરવાનું છે. અને જયદીપ ત્યાં બેઠા છે, બતાવું જો. બે મોઢે ખાવા જ માંડ્યા. બે મોઢે. ભૂમિકાને લોકો અહીંયા બેઠા છે. અને આ જો સામે હિંચકો છે. શું બે મોઢે ક્યારના ખાવ છો? પતી ગયો પેટ ફૂલ. અને જો એ શું ખાતા હતા, ન્યુટેલા ને એવું બધું.
ન્યુટેલા છેલ્લું હતું એને પેલા ઘણું ખાઈ લીધું નહીં ચોકલેટ ખાઈ ખાલી. હા કાંડી લાગે. ચેકઆઉટ કરી દીધું, ખાલી કાર્ડ જ આપવાનું હતું. ને આ લોકો અહીંયા મૂકે છે સામાન. ચાલો ગાઈસ, તો નીકળીએ નાથ દ્વારા ડાયરેક્ટ. નાખ દેજો. आपके उदयपुर पधारने के लिए धन्यवाद. आपके આવના જેવી છે ને મનાલી. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ નાથ દ્વારા શ્રીનાથજી. બોલાવો આવી ગયો છે ગાઈસ. હા અને પહેલી વાર આવી છું હું, તો જોઈએ કેવું છે. તો એટલે હું તમે પહેલી વાર? બંને પહેલી વાર છીએ. અને જો આ ટાઈપની માર્કેટ છે અહીંયા કંઈક. ના, દર્શનના અલગ અલગ ટાઈમિંગ છે. હમ એટલે અમે જોઈ તો લીધું હતું ઓનલાઈન. અત્યારે અમે પહોંચ્યા ને તો 7 મિનિટ લેટ પહોંચ્યા. એટલે હવે ડાયરેક્ટ 1.5 કલાક પછી દર્શન ખુલશે. ચલો 1.5 કલાક પછી ખુલશે. એટલે અમે પેલા માર્કેટ ફરી લઈ નિરાતે, પછી જ જાઉં દર્શનમાં. મીઠું 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 બોલ તો. જયદીપ 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 બોલે છે ને? જયદીપ દેવાંગી સીતારામ. એ જય જય જય. છે તો બધું પિત્તળનું, તાંબાનું હે ને, કોપરનું, બ્રાસનું. ગાઈસ અહીંયા છે ને નાના નાના બધા રમકડા ને એવું છે ભગવાન માટે. જે આ રમકડું રમવાનું, ઘૂઘરો ખખડેવો, પછી આ રમવાનું. જો ભગવાનને રમવાનું આ રમે છે. તો આમાંથી પિચકારી અને ડોલ ને પિચકારી, એટલે આમાંથી અમે લીધું છે. ત્યાં બાસુરી લીધી છે, પ્લસમાં એક વાઘા લીધા છે. જો પેલા ટીંગાઈ છે ને આ ટાઈપના વાઘા લીધા છે, નાના વાળા અમારી સાઈઝના. ને ઘૂઘરો લીધો. નહીં, આ રીતનું ભગવાનનું શોપિંગ થાય છે અત્યારે. તો હવે છત્રી જોવા જાય છે જ્યાં સામે નાની નાની. તો અહીંયાથી છે ને છત્રી લીધી છે પિંક કલરની. નહીં એ વૈસે દિખા રહા વિડીયો में પેક કરે છે. અહીંયા મોબાઈલ જમા કરાવવાનું છે. અહીંથી દર્શન છે તો અહીંયા જમા કરાવી દઈશું. બરોબર છે. તો ફોટા પાડ્યા હતા એવું તો છે ને કે જય શ્રી કૃષ્ણ લખેલું. આ બહાર નતું ને? ચાલો મૂક દઉં. A few minutes later. તો ગાઈઝ અમે દર્શન કરીએ, ઇવન મોબાઈલ લઈ લીધો. ને આ લોકો ખબર નહીં, છોકરીઓ 2 છોકરીઓ 10 મિનિટ થઈ હજી આવી નથી. એની રીતે અમુકની ઓછી લાઈન હતી. કાંઈ નહીં, વેટ કરીએ છીએ અહીંયા બહાર. તો ગાઈસ દર્શન કરીને તો આવી ગયા, પણ બહુ જ ભીડ હતી. બહુ એટલે બહુ જ. આમ અમે તો છે ને એકબીજાને પકડીને જ ચાલતા હતા. એવું હતું, આ ખોવાઈ જાય એવું હતું. તો માંડ દર્શન તો થઈ ગયા, વાંધો ના આવ્યો. પણ બધા એકબીજાને ધક્કા મારતા હતા, નાન તેને એવું બધું બહુ હતું. અને પછી થોડું ઘણું શોપિંગ કર્યું અને ત્યાંથી અત્યારે પાછા પાર્કિંગ પર આવી ગયા છીએ. અહીંયાથી પાર્કિંગ કરીને અમે રિક્ષા કરી દીધી. જો રિક્ષાને પૈસા આપતા હતા. અને આ મૂર્તિ ને આ બધું જે છે ને સર્કલ પર, એ બધું બહુ જ મસ્ત છે. જો કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ને એ વાળું ભરેલું છે અહીંયા. તો ચલો હવે આપણે જઈએ કાર પર અને નીકળીએ અમદાવાદ માટે. રસ્તામાં ક્યાંક બ્રેક આવશે ખાવા પીવાનો, બાકી અમદાવાદ. જો ગાઈસ અહીંયાથી દેખાય છે. ફોટો પાડી લીધા. હવે જાય ત્યાં કંઈક ચેન મારે જવા નથી દેતા લોકો. નીકળીએ ડાયરેક્ટ અમદાવાદ. મેપ નાખે છે. નાખવાનો મેપ નાખો જલ્દી નાખો. ચલો ગાઈસ, તો છે ને બર્ગર આવી ગયું છે અને અહીંયા છે સેન્ડવિચ. શું બહુ ભૂખ લાગી છે? ચોટવા માંડ્યું બધું. દાબો. ચાલો મગાવી લે બીજું બર્ગર.
અથવા બીજું કંઈક. અને ખાવી હતી ગાર્લિક બ્રેડ, તો લાઇટ વહી ગઈ, તો હવે બર્ગર ઉપર ચલાવવું પડશે. સારું છે બર્ગર. તો ગાઈસ 100 કિલોમીટર જેવું બાકી હશે. ચાનો બ્રેક લઈ લ્યો કેમ કે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ખાઈ પીને ચહેતા પહેરતા પહોંચી ગયા છે, ગુજરાતની બોર્ડર પાર કરી દીધી છે. બોર્ડર પાર કરી દીધી, કોઈ રોક્યા નથી કા? કેમ કે અમે એવું કંઈ કરતા નથી. ચા પી લઈએ અને પછી આ મારી મોતરમાં તો છે ને ભૂખ નથી. બાકી અહીંયા જય ભવાની છે, વડાપાઉં ખાવું હોય તો. વચ્ચે એકાદો સ્ટોપ લીધો છે, વિજય હોટલ ને એવું નામ હતું. હમણાં જ ખાધી તો ક્યાંથી ભૂખ પોવાની? કાંઈ નહીં, ચાલો ચા ઢીચી લઈ. એટલે બેન કે ડ્રાઈવરને ચા પીવાનું બાકી અમારા ડ્રાઈવરે પીવે છે. હું કઈ ડ્રાઈવર નથી. તો ગાઈસ ચા પીને નીકળી ગયા. હવે નોન સ્ટોપ આપણે ડાયરેક્ટ ઘરે જ જાશું. પેલા અમારું ઘર આવશે, ત્યાં ડ્રોપ કરશે, એ રસ્તે લેશું, પછી આ લોકો એના ઘરે જશે. બરોબર ને? ચલો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. તો હવે ઉપર જઈને મળીએ. કાંઈ નહીં, લઈ લે એમ. તો ગાઈસ ઘરે આવીને થાકી ગયા હતા, એટલે પથારીમાં પડતા જ નીંદર આવી ગઈ. અને તમને આ સિરીઝ કેવી લાગી એ કમેન્ટ જરૂર કરજો. અને જેને આખી સિરીઝ ન જોઈ એ જરૂર જોજો. અને હવે ઘરના બ્લોગ પણ આવશે, તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ નાથ દ્વારા. રિક્ષાનો અવાજ આવે કોઈ. અને આ 10 શું તો ગાઈસ, હા